જસદણથી હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। જસદણમાં હાર્ટ એટેકના કારણે યુવકનું મોત નીપજ્યું છે। જસદણના વાજસુપ્રાના 35 વર્ષીય યુવકનું અકાળે મૃત્યુ થયું છે। સુરસ ધોળકિયા નામના યુવકનું હાર્ટ એટેકના કારણે મૃત્યુ થયું છે। થોડા દિવસ પહેલા 2 લોકોના હાર્ટ એટેકથી થયા હતા મોત, ત્યારે પંથકમાં છેલ્લા 15 દિવસમાં 6 લોકોના હાર્ટ એટેકના કારણે મોત નીપજ્યા છે। જસદણનો આ બનાવ સામે આવ્યો છે, જ્યાં વાજસુપ્રાના 35 વર્ષીય યુવકને હાર્ટ એટેક આવ્યો હતો અને 35 વર્ષીય યુવકનું અકાળે મૃત્યુ થઈ ગયું છે। સુરેશ ધોળકિયા નામના યુવકનું હાર્ટ એટેકના કારણે મૃત્યુ થઈ ગયું છે, ત્યારે થોડા દિવસ પહેલા 2 લોકોને પણ હાર્ટ એટેક આવ્યા હતા અને તેઓનું પણ મૃત્યુ નીપજ્યું હતું। તો આ પંથકમાં છેલ્લા 15 દિવસમાં 6 લોકોના હાર્ટ એટેકથી મોત થયા છે। રાજ્યમાં દિવસે ને દિવસે હાર્ટ એટેકના કિસ્સાઓ વધી રહ્યા છે, ત્યારે જસદણમાં પણ આવો જ એક બનાવ બન્યો છે। જસદણમાં પણ હાર્ટ એટેકના કારણે યુવકનું મોત થયું છે। જસદણના વાજસુપ્રાના 35 વર્ષીય યુવકનું હાર્ટ એટેકના કારણે અકાળે મૃત્યુ નીપજ્યું છે, જેમાં સુરેશ ધોળકિયા નામના યુવકનું હાર્ટ એટેકથી મૃત્યુ થયું છે। થોડા દિવસ પહેલા અહીં 2 લોકોને હાર્ટ એટેક આવ્યા હતા, ત્યારે હાર્ટ એટેકથી તેઓના મોત થયા છે। ત્યારે આ પંથકમાં છેલ્લા 15 દિવસથી કુલ 6 લોકોને હાર્ટ એટેક આવ્યા હતા, ત્યારે આ 6 લોકોના હાર્ટ એટેકના કારણે મૃત્યુ થયા છે। તો જસદણના વાજસુપ્રાનો આ બનાવ છે, જ્યાં વાજસુપ્રાના 35 વર્ષીય યુવકનું અકાળે હાર્ટ એટેકના કારણે મૃત્યુ થઈ ગયું છે। સુરેશ ધોળકિયા નામના યુવાનનું મૃત્યુ થયું છે। સુરેશ ધોળકિયાને હાર્ટ એટેક આવ્યો હતો અને જેના કારણે તેનું મૃત્યુ થયું છે।